જૂનાગઢના કેશોદ તાલુકા ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિએ પાક નુકસાની સહાય માટે મામલતદારને આવેદન આપ્યું છે। ખેડૂતોએ મગફળીના હાર પહેરી વિરોધ નોંધાવ્યો। ધીરુભાઈ જાટિયા, ભરતભાઈ લાડાણી, નિલેશભાઈ અગેરા સહિત અનેક ખેડૂતો હાજર રહ્યા। કમોસમી વરસાદથી લાંબા ટૂંકા ગાળાની મગફળીને 100% નુકસાન થયું છે। ખેડૂતોએ સર્વેની નહીં તાત્કાલિક સહાય અને અલગ રાહત પેકેજની માંગ કરી। 48 કલાકમાં સર્વે પૂરું કરવા આગ્રહ કરવામાં આવ્યો। ટેકનિકલ જ્ઞાન વગરના કર્મચારીઓના સર્વે પર આક્ષેપ કરવામાં આવ્યો। જે નુકસાની થઈ છે એને સર્વે કરવા અમારા ગામમાં આવ્યા હતા, બરોબર। હવે એને કોઈ ટેકનિકલ જ્ઞાન નથી। 17-18 વર્ષના છોકરા છે, બરોબર છે। એને સર્વે કેમ કરવો, એની પાસે મોબાઈલ સારો નથી, કાંઈ બી નથી। સર્વેમાં કામગીરી હાવ વ્યવસ્થિત થવાની નથી અને એમાં ભૂલ કરવાના છે, તો ખેડૂત એનો ભોગ બનશે। એના માટે કારણે સર્વે સદંતર બંધ કરાવે અને ધારાસભ્યો મંત્રીઓને બધાને ખબર છે, બધાએ ફોટા પાડીને કીધું છે કે ભાઈ નુકસાની થઈ છે, 100% ખેડૂતોને નુકસાની છે, તો એને ધ્યાનમાં લઈ અને ખેડૂતોને જે સહાય આપવાની છે એ સીધી રીતે અને તાત્કાલિક ધોરણે આપી દે એવી વિનંતી। અને એની જે સાઇટ છે એ પણ ચાલતી નથી અને અમે કોશિશ કરી 2-2 કલાકે એક સર્વે નથી થતું, તો એને આખા કેશોદ તાલુકામાં પણ નહીં પણ આખા ગુજરાતમાં સર્વે કરવાનું છે। તો આ સર્વેનું નાટક બંધ કરે અને બધાય મંત્રીઓ ધારાસભ્યો ખેતરે ખેતરે જઈ અને એને જોયા છે કે આમાં વાસ મારે છે, પાથરા જોયા છે, એ બધી એને ખબર છે। અને ઈ જો ખેડૂતનું જ્યારે માંડવીની મગફળીનું ઓનલાઈન કરી એને ખબર છે કે આમાં મગફળી નથી, તો ઈ ખોટા સર્વેના નાટક શું